પોઝિટિવ થિંકિંગ। એક ગામમાં રોહિત નામનો યુવક રહેતો હતો, જે હંમેશા સકારાત્મક વિચાર રાખતો અને ગામલોકોને પ્રેરણા આપતો। એક દિવસ ભારે વરસાદથી ગામના ખેતરો બરબાદ થઈ ગયા અને બધા ખેડૂત નિરાશ થઈ ગયા। રોહિતે કહ્યું, જો આપણે હિંમત નહીં હારીએ તો ફરી સફળ થઈશું, અને તેણે ગામલોકોને સાથે લઈને નવા બીજ વાવ્યા। થોડા મહિનાઓ પછી ખેતરો ફરી લીલાછમ બન્યા અને સારો પાક થયો, અને લોકો સમજી ગયા કે સકારાત્મક વિચાર અને મહેનત મુશ્કેલીને પણ જીતમાં ફેરવી શકે છે। ત્યારથી ગામમાં દરેક વ્યક્તિ રોહિત જેવી સકારાત્મકતા રાખવાનો પ્રયાસ કરવા લાગ્યો, અને ગામ ખુશહાલીથી ભરાઈ ગયું। રોહિતની સકારાત્મકતાએ ગામને નવું જીવન આપ્યું, અને તેણે બતાવ્યું કે સકારાત્મક વિચાર અને મહેનત કંઈ પણ પરિવર્તન લાવી શકે છે।